સરખેજમાં આવેલા આશ્રમને સંભાળી રહેલા ઋષિ ભારતી બાપુને થોડા સમયથી હેરાન કરી રહેલા તત્વોને તાત્કાલિક પકડી પાડી આકરા પગલાં ભરવાની માંગ સાથે આજે સમસ્ત કોળી સમાજ અને રાજકોટના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી. કોળી સમાજના ઋષિ ભારતી બાપુ કે જેઓ સરખેજમાં આવેલા આશ્રમ સંભાળી રહ્યા હતા અને ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા. હાલ પૂજાના બહાને અમુક લોકો 100 બાઉન્સર સાથે આશ્રમમાં ઘૂસીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી ત્યાં રહેલા સ્વયંસેવકોને પણ કાઢી મૂક્યા અને આશ્રમ પર કબજો જમાવ્યો. તે તાજેતરમાં અમદાવાદ સરખેજ ખાતે જે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જે બળજબરીથી તેમને ત્યાં આશ્રમમાંથી કાઢી મૂક્યા એ માટે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. તે સિવાય અસામાજિક તત્વો જે સનાતન ધર્મને ડાગ લગાડે છે તો સરકાર શ્રી માય બાપને આપણે કહેવા વિનંતી કે આવા લોકો સામે સખ્તમાં સખ્ત પગલાં લે. આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે હાલ અત્યારે જે ભારતીય આશ્રમ સરખેજની અંદર જે કૃત્ય થયું છે, હું એને કૃત્ય કહીશ કેમ કે જે લોકોએ બાપુની ગેરહાજરીમાં કોનો રૂમ હતો કોનો નહીં એ જ્યાં હતા એ જ લોકોને ખબર છે અને એણે જે કપડાં નાટકીય ઢંગે બતાવી અને આ સનાતન ધર્મને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે એને અમે લોકો વખોડી કાઢીએ છીએ. અને ખરેખર જે લોકો સનાતન ધર્મના માટે કામ કરે છે એ લોકો જ્યારે કોઈ કેસરી કપડું હળગાવે તો પણ એના માટે જબરજસ્ત રેલી કાઢી અને એનો વિરોધ કરે છે. ખાલી કોઈ બીજી જ્ઞાતિએ ત્યારે હિન્દુની અંદર જ રહેલા હિન્દુઓ જ સનાતન ધર્મ ઉપર હુમલો કરી અને સનાતન ધર્મને બદનામ કરે તો આ લોકોએ સંજ્ઞાન લઈ અને આવા લોકોની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ અને સમાજમાં એક છાપ ઊભી કરવી જોઈએ. અને એ પાછા એ બી એવા લોકો હતા કે જેની આબરૂના લીરે લીરા ઉડી ચૂક્યા છે, જેના ઉપર ખંડણીના કેસ હોય, જેના ઉપર લોકોને હેરાન કરવાના કેસ હોય, જેના ઉપર અનેક સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને કેટલાય બધા હિન્દુ ધર્મના સાધુ સંતોની વિરુદ્ધમાં કાર્ય કરીને સમાજને બદનામ કરવાનું કાર્ય કરતા હોય એવા લોકો જ્યારે કોઈ વાત સમાજની અંદર રજૂ કરે અને એ વાતને કોઈ માની લે તો ખરેખર એ આપણી નબળાઈ કહેવાય અને હિન્દુ ધર્મની અને સનાતન ધર્મની આ મોટી નબળાઈ કહેવાય. તો સનાતનીઓએ બહાર આવી અને આ ધર્મના મામલાને ધર્મની રીતે શાંત કરવો જોઈએ અને સાધુ હંમેશાને માટે આપણા માટે પૂજનીય રહ્યા છે. ભગવું લુગડું જોઈ અને ઝપટ નમાવીએ શીશ તો ભગવા લુગડાની ઉપર આ લાંછન લગાડવાનો કોઈને અધિકાર નથી અને આવો અધિકાર જેણે પ્રાપ્ત કર્યો છે એની સામે સખત કાર્યવાહી થાય આ અમારી માંગ છે. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જય ભારત. આપણું નામ? મુન્નાભાઈ બાવળિયા, અખિલ ભારતીય કોળી સમાજ ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ.